સતગુરુ મહારાજ. નિરાત મહારાજ એક વાણીમાં કીધું, જેને મારું નામ છે વાલું, એને તો હું શું રે હાલું. એ સ્વામી હું સેવક એનો, એ સ્વામી હું સેવક એનો, નામના પરતાપે હાલું. જેને મારું નામ છે વાલું, એને તો હું શું રે હાલું. આમાં ભગવાનના નામનો મહિમા બતાવ્યો છે કે ભગવાનના નામથી મોટું કોઈ છે નહીં. ભગવાન ખુદ એમ કહે છે કે જેને મારું નામ છે વાલું, એને હું શું હાલું. કારણ કે નામથી લગે એવું કોઈ વસ્તુ છે નહીં તો હું આપવી એને. ચતુરથ મુક્તિ મારી પદવી, નામના પરતાપે આલું, નામના પરતાપે આલું. 4 પ્રકારની મુક્તિ છે ને એ નામના પરતાપ આપી દીધું, તો એ નામ સમોવડ નથી. એટલે ભગવાનનું નામ રહ્યું ને, એનાથી વિશેષ આ બ્રહ્માંડમાં બીજું કંઈ છે નહીં. દરેક મહાપુરુષોએ નામ ઉપર બોલ્યા છે. રામ નામ તું રાખ હૃદયમાં, કાઢ ને કલ્પના કાચી રે. રામ નામ તું રાખ હૃદયમાં, આદિ અંત ને મધ્યે બોલે, તે વસ્તુ છે હાચી રે. રામ નામ તું રાખ હૃદયમાં. જેવી રીતે કિંમતી વસ્તુ હોય કોઈના ઘરમાં આમ શોકેસમાં ન હોય. 2 જણી નોટોના બંડલ કોઈ શોકેસમાં રાખે, સોનાના દાગીના રાખે, કે તિજોરીમાં કે બેંકના લોકરમાં રાખે. જાહેરમાં પ્લાસ્ટિકના રમકડા ને એવું બધું હોય, માટીની કોઈ એવી નાની મૂર્તિ એવું બધું. તો લૌકિક વસ્તુ કિંમતી હોય એ પણ માણસ તિજોરીમાં કે પટારામાં કબાટમાં કોઈ બેંકના લોકરમાં રાખે. તો પરમાત્માનું નામ તો એનાથી પણ કિંમતી છે. એટલે મહાપુરુષોને હૃદયમાં રાખવાનું કીધું. કારણ કે હૃદયમાં જે હશે એ બહાર આવશે. હૃદયમાં હોળી હોય ને તો જીભ દ્વારા તીખારા કરે. એટલે મહાપુરુષોએ હૃદયમાં રામ નામ રાખવાનું કીધું. नाम से बनत काम, ध्यान से दिखत राम, बसे वो तो ठामो ठाम, चरणों में चितलाना. हरि गुण गाना, हरि गुण गाना, हरि गुण गाना, गुरु रूप का धर ध्याना. हरि गुण गाना, हरि गुण गाना. એટલે પરમાત્માનું નામનો મહિમા ઘણો છે. એટલું માન છે કે એના ગુણ ગાવાવાળો પણ માન બની જાય. એને માન બનવાની ઈચ્છા હોતી નથી પણ માન બની જાય છે.
એમ સમુદ્રમાં સેતુ બાંધવા માટે રામ નામ લખી અને પાણા નાખ્યા તો સમુદ્રમાં તરી ગયા. તો પથ્થર જો તરી જતા હોય તો માણસ નો તરી જાય? કારણ કે મનુષ્ય તો પરમાત્માનું વિશેષ સર્જન છે. એમ પરમાત્મા એની પ્રાપ્તિ કરવા માટે તો મનુષ્ય જન્મ આપ્યો છે. હરેક વ્યક્તિને પરમાત્માએ સ્વતંત્ર બનાવ્યો છે. કે ગુરુ પણ તમને જ્ઞાન આપી દે, પછી એ પ્રમાણે જીવન બનાવવું, એ પ્રમાણે આચરણ કરવું, એમાં હરેક વ્યક્તિ સ્વતંત્ર છે. કે પરમાત્માએ આપેલી જો સ્વતંત્રતાનો કોઈ પણ જીવ જો સદુપયોગ કરે તો એનું કલ્યાણ થઈ શકે, અને દુરુપયોગ કરે તો પતન છે. પોતાના હાથની વાત છે. એટલે મહાપુરુષોને આ જ્ઞાન ગુરુ પાસેથી પ્રાપ્ત થયું તો એને એ સીધું હૃદયમાં ઉતરી ગયું ને એ પ્રમાણે જીવન બનાવ્યું, તો એ મહાન થઈ ગયા, પૂજનીય થઈ ગયા. શરીરથી તો પૂજાય છે, પણ શરીર ન હોય તો પણ એનું સ્થાન લોકોના દિલના હૃદયમાં સ્થાપાઈ જાય છે. આપણે અત્યારે ભજનવાણી દ્વારા કે ગીતાનું જ્ઞાન લઈ, કે રામાયણની ચોપાઈ લઈ, કે ભાગવતની કોઈ પણ વાત લઈ, તો રામને, કૃષ્ણને, કે આ જેટલા મહાપુરુષો થઈ ગયા, કબીર, મીરાબાઈ, નરસિંહ મહેતા, આવા ઘણા સંતો એ કોઈને આપણે શરીરથી તો જોયા નથી. શાસ્ત્રો દ્વારા આપણને અનુભવ થાય છે કે આ કેટલા મહાન થઈ ગયા. છતાંય અત્યારે શરીરથી હયાત ન હોવા છતાં પણ એની વાણી લોકોને સુખ, શાંતિ અને આનંદ આપનારી બની જાય. કારણ કે એને મનુષ્ય જન્મ મળ્યો તો એને મનુષ્ય જન્મમાં જે આશય બજાવવાનો હતો એ બજાવી લીધો. એને વ્યર્થ ક્યાંય સમય ગુમાવ્યો નહીં, વ્યર્થ ક્યાંય વાણી વિલાસ કર્યો નહીં. પરમાત્માએ જે સમય આપ્યો એનો પૂરેપૂરો સદુપયોગ કર્યો તો એ મહાન બની ગયા. તો એને જે સમય આપ્યો એ સમય આપણને પણ આપેલો છે. તો આજનો મનુષ્ય પણ ધારે તો મહાન બની શકે છે. કારણ કે બહારના શત્રુ અને મિત્રો તો આપણને જ્યારે ભેગા થાય ત્યારે થાય. કોઈ મિત્ર ભેગો થાય લાંબા ટાઈમે તો આપણે એને ચા પાણી પાઈ જમવા લઈ જાય, બહુ તો ઘરે લઈ આવે. શત્રુ ભેગો થાય તો આપણને તરત ક્રોધ આવે, અથવા એને આપણી ઉપર આવે કે આપણને એની ઉપર આવે. એટલે બહારના શત્રુ અને મિત્રો તો તમને ભેગા થાય ત્યારે તમને રાગ દ્વેષ થાય, પણ મન છે ને એ જ મનુષ્યનો મોટામાં મોટો શત્રુ અને મોટામાં મોટો મિત્ર છે. મન 24 કલાક ભેગું હોય. સવારે ઉઠ્યા ભેગું મન હાજર હોય અને હુવો ત્યાં લગી હાજર હોય. તો એ મન જે રહ્યું એ જો વિષયોની તરફ જાય છે, વિષયોનું ચિંતન કરીને વિષય તરફ જાય છે, તો એ તમારું મન તમારું શત્રુ છે. ये 84 लाख योनियों में जाने का तख्ता तैयार कर देने वाલું है મન. અને મન જો મિત્ર બની જાય
ભજન, સત્સંગ, ધ્યાન અને સત્સંગમાં સાંભળેલી વાતનું જો આચરણ કરવા વાળું બની જાય, મિત્ર બની જાય, તો એ તમને જન્મ મરણથી પાર કરવા વાળું પણ બની શકે. એટલે જ ઘણા મહાપુરુષોએ કીધું કે મન સમજાવે તે નર મોટા. સમજાવવાનું છે મનને, એ પોતાના મનને. તો આપણે પુરુષાર્થ કરીએ છીએ બીજાના મનને સમજાવવાનો, એ કોઈ કાળે સમજે એમ નથી હોય. જગતને આજ લગીમાં કોઈ સમજાવી જ નથી ગયું. જે પોતે સમજી ગયા છે એના તો આપણે ગુણગાન ગાય છે. અત્યારે કળિયુગ છે એટલે નહીં, સતયુગમાં પણ નિંદા કરવા વાળા લોકો હતા. તો અત્યારે તો વિશેષ પ્રમાણમાં હોય. ભગવાન રામ થઈ ગયા રામા અવતારમાં, ત્યારે એમના ગુરુ વશિષ્ઠ મુનિ એ રામને કહે છે, मुनि शार्दुल श्री वशिष्ठ जी महाराज कहते हैं कि हे राम जी, मैं जब बाजार से गुजरता हूँ तो लोग मेरे लिए न जाने क्या क्या अफवाहें उड़ाते हैं, लेकिन मेरा दयालु स्वभाव है इसलिए मैं उसको क्षमा कर देता हूँ. તો એ સતયુગમાં ભગવાન રામ થઈ ગયા ત્યારે એમના ગુરુની પણ નિંદા કરવા વાળા માણસો હતા. કારણ કે નિંદા કરવા વાળા ઉપર ક્રોધ કરવો એ તો સામાન્ય વ્યક્તિનું કામ છે, પણ એને ક્ષમા આપી દેવી મહાપુરુષોનું કામ છે. ક્ષમા વીરસ્ય ભૂષણમ. કારણ કે મહાપુરુષોનું ભૂષણ એટલે ઘરેણું છે, એ ક્ષમા છે. કોઈ ગમે એવો એનો અપરાધ કરે તો એ ક્ષમા આપી દે. મગ ખાવા હારા પણ ગમ ખાવો અઘરો. ગમ નથી ખવાતો એટલે આપણે મગ ખાઈ છે. પણ એનો કે ફલાણાએ મને આમ કહી દીધું જેમ આવે એમ, પણ હું કાંઈ બોલ્યો નહીં, ગમ ખાઈ ગયો. ગમ ખાઈ જાય તો ઉપરથી બોલે નહીં, પણ અંદર તો આમ ઉકળાટ ઘણો થતો હોય. બાપુ કે ને ઓલા એક મહાત્મા ગંગા સ્નાન કરવા જતા હતા, ગંગા સ્નાન કરીને આવે એટલે એક વ્યક્તિ અગાસી ઉપરથી થૂકતો. થૂકે એટલે પાછા અપવિત્ર થયા, વરી ગંગા સ્નાન કરે, વરી નીકળે એટલે થૂકે. આવું 10-15 વાર થયું. થૂકવા વાળો થાકી ગયો. આપણી ઉપર કોઈક એક વાર થૂક્યું તો શું થાય? થૂકવા વાળો થાકી ગયો અને માંદો પીડ્યો. તો આ મહાત્મા એનો ખબર અંતર પૂછવા ગયા ને એની સેવા કરી, એને તાવ ચડી ગયો તો પોતા મૂક્યા. તો એ બતાવે છે કે ઓલો થૂકતો અને એ ગંગા સ્નાન કરવા જતા તો એને અંદર કાંઈ અસર નહોતી. એમ ઉલટાનું એને ઉપકાર માન્યો કે આ વ્યક્તિ થૂક્યો તો મારે એક દિવસમાં આટલી વખત ગંગા સ્નાન થયું. અપકાર કરવા વાળા ઉપર પણ ઉપકાર કર્યો, અને એ મહાપુરુષો સિવાય કોઈ કરી ન શકે. એટલે જ આ માર્ગ વહમો પડે, કઠિન એટલે પડે છે. બધા હાલી નથી શકતા, એનું મોટું કારણ જ એ છે. કારણ કે બધી બાજુથી ઘા આવે એ સહન કરવા પડે. પથ્થરમાંથી મૂર્તિ એમ તો ન બની જાય. કેટલા હજારો ટાંકણા ખાય તે મૂર્તિ બને. એટલે કબીરજીએ કીધું ને, ગુરુ સે લગની કઠિન હૈ મેરે ભાઈ, જીવન લો પ્રલય હો જાય. ભગવાન આવી રહે કે કોઈ દેવી દેવતા આવી રહે કે ગમે એની યારે પ્રીતિ કરવી હેલી, કારણ કે મૂર્તિના રૂપમાં છે.
એમાં આપણે મનમાની કરી હતી. પણ સાક્ષાત જીવતા જાગતા ગુરુ તો તમને ટોચી નાખે. હાવ એ ક્યાં તમારી ખુશામત ન કરે. જગતના લોકોને હગાવાલા તમારી ખુશામત કરે. વાહ ભાઈ વાહ, તમારું ગામ બહુ ઊંચું હો. હવા ભરાણી એટલે એમાં પતન છે, અહંકાર આવશે. અને એમાં ઠેબા જ ખાવાના રહીએ. પછી એક શિષ્ય એના ગુરુને પૂછ્યું કે આ ધડાને આમ બધા લાત કેમ મારે છે? તો ગુરુ કે એમાં હવા ભરેલી છે ને એટલે હવા ન હોય તો લાત લાગે. હવા ભરેલી હોય એટલે લાત જ ખાવાની. મહાપુરુષો તમારી હવા કાઢવાનું કામ કરે. એટલે હવા કાઢવી કોઈને ગમતી નથી. હવા કેમ ભરાય એમાં મજા આવે. અંદર જે કાંઈ હવા પડી છે સંસારની, માન અપમાનની, રાગ દ્વેષની, મારા તારાની, હાગાવાલાની, એ બધી હવા નીકળે તો જગ્યા થાય તો આ પરમાત્માની હવા ભરાય ને. તો કેપેસિટી 12 હવા ભરો તો પછી ભડાકો થાય. પાછો ટાયર નથી ફાટતું બહુ હવા ભરાઈ જાય તો. એટલે એકની એક વાત મહાપુરુષો આનંદ રીતે સમજાવેલી છે. એટલે સમજવાનું પોતે છે. કારણ કે બધાય કરતાં સમજણ છે ને એ શ્રેષ્ઠ છે. વ્યક્તિ ગમે એટલો ધનવાન હોય તો એ સુખી નહીં થઈ શકે. અને બિલકુલ ઝૂંપડપટ્ટીમાં રહેતો હોય, ફૂટપાથી ઉપર રહેતો હોય, ભીખ માગીને ગુજારો કરતો હોય, પણ જો એની પાસે સમજણ હશે ને તો એ કોઈ પણ પરિસ્થિતિમાં સુખી છે. બાહ્ય કોઈ પણ વૈભવ કે પરિસ્થિતિ તમને સુખ નહીં આપી શકે. પણ તમારી સમજણ જેટલી દ્રઢ એટલા તમે સુખી. અને સમજણ ક્યાંય માર્કેટમાં વેચાતી મળતી નથી. નકર કરોડપતિ લોકો ગેદુના સુખી થઈ ગયા હોય. સમજણ તમને સત્સંગથી જ પ્રાપ્ત થશે. એટલે જ મહાપુરુષોએ કીધું કે સમજણ કા ઘર દૂર હૈ, જૈસી લંબી ખજૂર, ચડે તો ચાખે પ્રેમ રસ ને ગીરે તો ચકનાચૂર. એટલે બધાય ઘર નજીક છે, પણ સમજણનું ઘર છે ને એ જ એક દૂર છે. એટલે સદગુરુના ચરણે જેટલા ગુરુ ભક્તો ગયા છે એને સદગુરુ મહારાજે સમજણ આપેલી જ છે. પણ એ સમજણનો એ વ્યક્તિ ઉપયોગ કેટલો કરે એની ઉપર આધાર છે. કોઈ પણ વસ્તુ આપણે લીધી હોય શોકેસમાં જ રાખી મૂકી તો એ નકામી. તો એનો ઉપયોગ કરી તો આપણને ફાયદો મળે ને. એવી જ રીતે સદગુરુએ જે સમજણ આપી છે એના એથી વિશેષ બીજું કોઈ વસ્તુ છે નહીં. અને હરેક જગ્યાએ તમને કામ લાગે. અને ગુરુ મહારાજને એ સમજણ મળી અને હૃદયમાં ઠેરાણી ત્યારે તો એ મહાન બન્યા. કે પરબારા એ કઈ સદગુરુ બની નથી ગયા. કોઈ પણ વ્યક્તિ પેલા શિષ્ય બને, પછી સત્શિષ્ય બને ને પછી સદગુરુ બને. જેમ જેમ એની સમજણ દઢ થતી જાય જેટલી એની યોગ્યતા અને પાત્રતા વધતી જાય એટલે વસ્તુ એની મેળે ખેંચાઈ ના. યોગ્યતા અને પાત્રતા વિના તમે માગશો તોય નહીં મળે કાંઈ. અને યોગ્યતા અને પાત્રતા આવશે તો તમારે કોઈને કહેવું નહીં પડે. એની મેળે મેળે સહેજે વસ્તુ આવશે, પ્રેમથી આવશે. સદગુરુ મહારાજની જય. પડને કી હદ સમજ છે. રણછોડદાસ બાપુનું સૂત્ર છે, પઢને કી હદ હૈ સમજ. કોઈ વ્યક્તિ જાજા પુસ્તકો વાંચે તો એનું જ્ઞાન વધે. એને કાંઈક પ્રશ્ન કરો તમે જવાબ આપી દે, સમજ એની વધે.
पढ़ने की हद है समझ, समझने की हद है ज्ञान. સમજણની હદ છે ને એ જ્ઞાન છે. પણ જ્ઞાન की हद है हरि नाम, यह सिद्धांत उड़ान. એટલે જ્ઞાનની પણ હદ છે ને એ હરિનામ છે. એટલે વાણીમાં કીધું રામ નામ તું રાખ હૃદયમાં, કાઢ કલ્પના કાચી, બાકી બધી કલ્પનાઓ છે. હવે પણ સંકલ્પ કેટલા હોય છે ઉપાધિ થાય બધી. તેથી ઓલો સમીર આવ્યો તો એ નહોતો કહેતો અહીંયા આવ્યો તો મને ઘણી શાંતિથી એનું આવડો ફૂલ થઈ ગયો. 2 દી પહેલા આવ્યો હતો. આ મામા કહેતો ઘર જેટલી વાત કરી બહુ મોટા આવ્યા, બહુ મોટા આવ્યા. અંજી તું આવી ને ઘર બહુ મોટા આવી. એની છોકરી ગયા અંજી તું આવીને બહુ મોટા આવી. બાપુએ બહુ મોટા કરાવી. સતગુરુ મહારાજની